જો આ છે આમળા. બહાર બધે મળે છે આમળાનો પાવડર, પછી બીટરૂટ પાવડર. ખરેખર એમાં શું આવતું હશે, શું કેમિકલ મિલાવતા હશે, તો એનો કલર એવો ને એવો રહેતો હશે. પણ મેં એક ટ્રાય નહીં, મેં પીધું છે એટલે હું તમને કહું છું કે આ આંબળા છીણેલા છે, તમે જોઈ શકો છો. અને એને બરોબર એકદમ નીચોડી અને આપણે કોરા કરી દઈશું. 2 દિવસ પંખો અને થોડું તડકામાં રીતે તપાવી અને આનો સુકાઈ જાય એટલે આ 1 કિલો આંબળા છે અને 1 કિલો બીટ છે. થશે કેટલું ખબર છે? 250 ગ્રામ જેવું, 300 ગ્રામ જેવું થશે, વધારે ન થાય. પણ આને રોજ સવારે જે લોકોને વેટ લોસ કરવું હોય, વાળની કેર કરવી હોય, આંખોની કેર કરવી હોય, સ્કિનની કરવી હોય, આ બધા માટે બહુ જ લાભદાયક છે. કેમ કે આ કેવું છે, ડૉક્ટરો કે મેડિકલવાળા આવું ન બતાવે કે પેલા પેકેટો તમે તૈયાર લાવો ને એનું બતાવે કે ભાઈ આમાંથી આ વિટામિન મળે ને આ વિટામિન મળે. અને તમને બધાને ખબર જ છે કે આમળામાં કેટલું કેલ્શિયમ અને પ્રોટીન, વિટામિન બધું મળે. એનાથી આંખો, વાળ બહુ જ સારું થાય છે. મેં ખુદે અનુભવ કર્યું છે અને પછી તમારી સાથે આ વિડીયો શેર કરું છું. કેમ કે આ ખૂબ જરૂરી છે કે અત્યારે આ ઠંડીની સિઝનમાં જે આંબળા મળે છે તો એનો સારો એવો ઉપયોગ કરી લેવાનો. આ આંબળા છે એનું પાણી મેં કાઢ્યું છે અને હજી બીટ પણ છીણીને રાખ્યું છે મેં. બીટ અને આંબળા બંને બજારમાંથી લાવ્યા પછી અને ધોઈ નાખવાના. ધોયા પછી બીટનો જે ભાગ હોય છે એ કાઢી અને છાલ ઉતારવી હોય તો બીટની ઉતારવાની, અને ન ઉતારો તો પણ ચાલે. જરૂરી નથી કે ઉતારવું જ પડે એમ, પણ હું તો નથી ઉતારતી. અને પછી બસ આને સૂકવી દેવાનું. એકદમ મસ્ત સુકાઈ જાય અને આમ કરકરો જેવો અવાજ થઈ જાય ને એટલે પછી આને તરત જ શું કરવાનું, મિક્સીમાં દરી અને ચારી નાખવાનું. અને પછી રોજ સવારે આ જો 1 કિલો આંબળામાંથી કેટલું બધું જ્યુસ નીકળ્યું છે તમે જુઓ છો. આને સવારે આને ફેંકવાનું નથી, આને સવારે આપણે પી જવાનું છે. હું રોજ સવારે 1 ચમચી ગરમ પાણી સાથે પીવું છું રોજ. એટલે દરેક બહેનોને એને બધાને સલાહ તો નથી આપતી, પણ વાત કરું છું કે ચોક્કસથી પીજો, બહુ જ સારું છે. અને મારો આ બ્લોગ તમને સારો લાગે તો ચોક્કસથી ફેસબુક ઉપર જોતા હોય તો લાઈક કરજો, નીચે કોમેન્ટમાં લખજો કે આ ઘરે બનાવેલી વસ્તુ ઓરિજિનલ હોય, આમાં કેમિકલ કે ના કંઈ એવું આડું આવે એમ. અને આ ખૂબ જરૂરી છે એમ. બહારના બધા કેમિકલો ને પેકેટો ને ડબ્બા આવે છે એ આપણને ખબર નથી હોતી ક્યાં બને છે, કેવી રીતે બને છે, એ આપણને કંઈ જ ખબર હોતી નથી. અને આપણી સામે શુદ્ધ જે આપણે બનાવીએ છીએ, જો આંબળા અને બીટ બંને ભેગું કરી અને 2 દિવસ પંખો ચાલુ રાખીએ આપણે, રાત દિવસ એટલે, અને થોડો દિવસે તડકો, આછો તડકો હોય ને એકદમ, એટલે કલર પણ આવો ને આવો રહે. અને બીટરૂટ પાવડર એટલું મસ્ત તૈયાર થઈ જાય. સવારે ગરમ પાણી, ઉફાળા પાણી સાથે 1 ચમચી મિલાઈને પીવાનું, ખરેખર એટલું સરસ બોડીમાં તમને આમ ફીલ થશે ને. મેં પીધું એટલે મેં કર્યું આ બીજી વખત, 3જી વખત આમ તો. એટલે મેં કીધું આ 3જી વખત મને ફાવી ગયું. સ્કિન પણ મસ્ત થાય છે, વાળ પણ સરસ વધે છે. એટલે મેં કીધું તમારી સાથે પણ શેર કરવું જરૂરી છે. તો એટલે મેં કીધું લાવો, અત્યારે ટાઈમ ઓવર છે પણ વિડીયો બનાવી દીધો. મેં કીધું લાવો બધાને ખ્યાલ આવે કે ભાઈ બહારના પડીકા અને ગોળીઓને એવું બધું ખાવું એના કરતાં ઓરિજિનલ અત્યારે બીટ પણ મસ્ત મળે છે, આંબળા પણ સરસ મળે છે. તો એનો ઉપયોગ કેમ આપણા શરીર માટે આપણે ન કરીએ? આ ખૂબ જરૂરી છે. એટલે યુટ્યુબ ઉપર મારી મમ્મી કિચનમાં પણ આ વિડીયો હશે
અને આ મારો નાનો એવો બ્લોગ ફેસબુક ઉપર પણ આવશે. અવશ્ય જોજો અને અવશ્ય આનો ઉપયોગ કરજો. ચાલો મળીએ ફરી એક નવા બ્લોગમાં. ઠીક છે? ચાલો, જય અંબે.